વડોદરા જિલ્લા વિકાસ અધિકારીના આદેશ મુજબ 24 તારીખે તમામ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સાવલી તાલુકાના પિલોલ ગામમાં ગ્રામસભા સભ્યોને જાણ કર્યા વગર યોજાતા ભારે વિવાદ સર્જાયો હતો। ગ્રામજનોના વિરોધ બાદ આજે ફરી ગ્રામસભાનું આયોજન કરાયું, જેમાં સરપંચના વર્તનને લઈને હોબાળો અને આક્ષેપો થયા છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર સાવલી તાલુકાના તમામ ગામોમાં એક સાથે ગ્રામસભાઓ યોજવાની સૂચના આપવામાં આવી હતી। તે દરમિયાન પિલોલ ગામમાં 24 તારીખે ગ્રામ પંચાયત દ્વારા સભ્યોને પૂર્વ જાણ કર્યા વગર ગ્રામસભા યોજવામાં આવી હતી। આ મુદ્દે પંચાયત સભ્યો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે આજે ફરી ગ્રામસભાનું આયોજન કરાયું। આજની ગ્રામસભામાં સ્થાનિક ગ્રામજનોએ વિકાસ કામો, ખર્ચ અને પંચાયતના કામકાજ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા। જોકે ગ્રામજનોના પ્રશ્નો પર સરપંચ ઉગ્ર બની જતા સભામાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું। ગ્રામજનોએ સરપંચ પર જનતાના પૈસા બગાડવાના આક્ષેપો કર્યા હતા। આ દરમિયાન ગામના આગેવાનો દ્વારા સમગ્ર ગ્રામસભાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા સરપંચ અને પંચાયતની કામગીરી ખુલ્લી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ગ્રામજનોએ માંગ કરી છે કે પંચાયત કામગીરીમાં પારદર્શિતા રાખે અને નિયમ મુજબ ગ્રામસભાઓ યોજવામાં આવે। નમસ્કાર મિત્રો, આપ જોઈ શકો છો, ના છૂટકે મારે ફેસબુક લાઈવ કરવું પડે છે। આ સરપંચ સાહેબ એવું કહે છે કે વિનોદભાઈ તમે ફરિયાદ કરો, એનો કોઈ નિકાલ નહીં આવે, તો શું હું ગામનો નાગરિક નથી? હે સરપંચ સાહેબ, હું ગામનો નાગરિક નથી? ભાઈ, હું ગામનો નાગરિક નથી? હજુ સભાપતિ નથી, હજુ બધા ઘણા પ્રશ્નો બાકી છે। હે, હું સારા માટે કહું છું તમને, મારા માટે કહું છું, હું સારા માટે કહું, મારા માટે નહીં કહેતો તમને, હું મારા માટે નહીં કહેતો તમને, હું સારા માટે કહું છું। તમે એક કામ અઠવાડિયું 15 દાડા ચલાવો, તમે પંચાયતના પૈસા બગાડો એટલે ચલાવી લેવાના મારે? ના ના, તમે એક કામ અઠવાડિયું ચલાવો, તમે પંચાયતના પૈસા બગાડો એટલે અમારે ચલાવી લેવાનું? અરે પબ્લિક કહેતા પણ તમે એક લીકેજમાં એક અઠવાડિયું કરો તમે। હા, તે એ પૈસા પબ્લિક ના બગાડવાના? બગાડો બગાડો, કશું વાંધો નહીં। પંચાયત તમે ધારા ધોરણ મુજબ પંચાયતના સરપંચ બન્યા છે, તમારા ઘેરના નિયમોથી નથી બન્યા। પબ્લિક કહે છે ને તમને, તમે અત્યાર સુધી આટલી બધી અરજીઓ મંગાવી, તમે 6 મહિના, આજે 6ઠ્ઠા મહિનાથી 12મો મહિના, કેટલી અરજી તમારી? નમસ્કાર મિત્રો, આપ જોઈ શકો છો, અત્યારે હું આપને બતાવું આ પિલોલ ગ્રામ પંચાયતની ઓફિસ। જો પિલોલ ગ્રામ પંચાયત, બરાબર, નાનાપુરા, દરજીપુરા, કલ્યાણપુરા અને મોટાપુરા। હવે આજે તમે જોઈ શકો કે અંદર ખરેખર ગ્રામસભા થઈ રહી છે। હવે ગ્રામસભા કોને કહેવાય? જો આ ગ્રામસભા દેખાય તમને? જો કેટલા વ્યક્તિ છે આમાં? સાહેબ, આપણા સભ્યો કેટલા? પંચાયતના સભ્યો કેટલા? 11 ને કેટલાને ખબર છે આજે ગ્રામસભા છે એવું? લગાવો ફોન વારા પરથી બધાને, ચલો લગાવો, કાંતિભાઈ બધાને ફોન લગાવો વારા પરથી, કેટલા સભ્યોને ખબર છે આજે ગ્રામસભા છે એવું? હો કાંતિભાઈ, અરે એ પછી કરજો કામ, આજે ગ્રામસભામાં આ બધું ના થાય, પહેલાં આ કરો। કેટલા લોકોને પહેલા સભ્યોને જાણ કેટલાને છે અને ગામના લોકોને કેટલા છે તમે જણાવો મને। હા, તે લગાવો ને, ચાલો ફોન લગાવો, ઠાકોરભાઈ ફોન લગાવો, પેલા કાકીને ફોન લગાવો, મધુભાઈ લગાવો, તમારા સભ્ય ગૌતમ ડેપ્યુટી સરપંચને ફોન લગાવો। ના ના, લગાવો ફોન લગાવો, એટલે ખબર તો પડે કેટલા લોકોને ખબર છે। જોઈ લો મિત્રો, આ ગ્રામસભા થઈ રહી છે મારા ગામની, બરાબર। 1/8 જ્યારે ગ્રામસભા થયેલી ત્યારે મેં રજૂઆત જે કરેલી, આજ સુધી એના મુદ્દા થયા નથી ને અત્યારે બી ગામ લોકોને ઘણી બધી રજૂઆત છે, બરાબર, તો બી થઈ નહીં। અત્યારે લગભગ પેન્ડિંગ અરજી, કાંતિભાઈ અત્યાર સુધીની પેન્ડિંગ અરજી કાઢો, બધી કેટલી છે? 4 મહિનાની અરજી કાઢો। એમને ખબર ના હોય, અરજી નિકાલ તમારે કરવાનો હોય। સરપંચ અરજીનો નિકાલ સરપંચને કરવાનો હોય, તમે એવું કહી દો કે તલાટીને કરવાનું, તલાટીને ખાલી વહીવટ જ જોવાનો હોય। કયો મુદ્દો? અરે ગ્રામસભા બધા, ચલો બીજી બધી ગ્રામસભા બતાવું તમને, સાવરીની લાવી બતાવું ગ્રામસભા? હા, ગ્રામસભા બતાવું તમને, બોલો, તુલસીપુરાની ગ્રામસભા બતાવું તમને, ભાદરણની ગ્રામસભા બતાવું તમને? તમે એવું છો છટકવાની બારી ના હો તો મારે ના છૂટકમ પિક્ચરમાં આવવું પડે છે, બાકી હું માથાકૂટ કરવા માંગતો નથી। તો તમે કરો ને ગ્રામસભા બહાર, જાહેરમાં કરો, કેમ ગ્રામસભા અંદર કરો? હા તો લગાવો, પાથરો બહાર, પાથરો, ચલો લગાવો, લગાવો ગ્રામસભા તો તમે સભ્યોને તો ફોન કરો, ચલો એ તો મને સાબિત કરી બતાવો તમે કે અમે સભ્યોને કીધું। મેસેજ કોને મોકલ્યા? તમે મેસેજ હશે તો કહેશે ને, લગાવો ફોન, ઠાકોરભાઈ ફોન લગાવો। તમે તમારા ડેપ્યુટી સરપંચ હાજર છે આજે અહીં, તો પછી તમે આપે તો એને ડિસમિસ કરી દો, ડેપ્યુટી ના આવે તો એને આપી દો, તમે નોટિસ આપો, ખુલાસો પૂછો સાહેબ, તમે ડેપ્યુટીને ખુલાસો પૂછો, કેમ નહીં આવ્યો ડેપ્યુટીને ખુલાસો પૂછો આજે। બાકીના સભ્યો કઈ છે? આ ચંદુભાઈ છે, બીજું કોણ છે સભ્ય? હા, નેહલભાઈ છે, બીજા સભ્યો કઈ? નેહલભાઈ તમારા બીજા સભ્યો કઈ? હે ભાઈ, નિકાલ લાવવો પડશે તમારાનો। ના ના, પહેલા તો જો હું એ બધું લાવું છું, પહેલા મારા આ પહેલા ખરેખર ગ્રામસભા છે કેટલા લોકોને ખબર છે મારે એ જાણવું છે। ભાઈ, આ તમારી સામાન્ય સભા નોય, આ ગ્રામ સભા છે, ગ્રામમાં અધિકાર એમ નહીં મળ્યો, સમજી લો સરપંચ સાહેબ।
ગ્રામનો અધિકાર એમ નહીં મળ્યો, ગ્રામસભાનો અધિકાર એમ નહીં મળતો. હા, ડાયરેક્ટ લોકો અરજી કરી શકે છે અંદર. તો તમે કેમ નહીં બોલાવતા લોકોને? તલાટી સાહેબને કહ્યું, તલાટી અરે એ મુદ્દાના છોડો, ગ્રામસભા કરો, તમારે જાહેરાત કરવી પડે. હા, તો ગ્રામસભા તમે તારીખ બદલી નાખો, આજે તારીખ બદલી નાખો, ચલો કઈ વાંધો નહીં. તો ગ્રામસભા કરો, બહાર કરો ગ્રામસભા. કશું ના હોય ને, પણ તમે જાહેરાત જ નહીં કરી. જો આ મુદ્દો છે ને તલાટી સાહેબ, તમારે જો હું છે ને તમે ચાર્જમાં છો એટલા માટે હું તમને બહુ એમાં લેવા નથી માગતો. તમારે તારીખ બદલી નાખો તો આપણે ઇસ્યુ પૂરો થઈ જાય. અને તમારે જો આજે પતાવી દેવું હોય તો પછી હું આ જ રજૂઆત હું જિલ્લાને કલેક્ટર સુધી હું કરીશું. હા, તારીખ બદલી નાખો, તારીખ બદલી નાખો આજે, તો કશું વાંધો નહીં. તારીખ આલ દો તો કશું આપણે માથાકૂટ નહીં, પિક્ચર પૂરું. આ બી છે ને મેં ફેસબુક લાઈવ નહીં કર્યું, સમજી લો. ના, આ લાઈવ નથી કર્યું, નહીં કરું હું. તારીખ બદલી નાખો લાઈવ નહીં કરું. હા, તો તારીખ ફાડી દો, ચલો આજે આપી દો તારીખ. હેડો, કઈ તારીખ આલો છો? હા, તારીખ કરી દો અને બધાને જાહેરાત કરી દો. અને ગામમાં છે ને, ગામમાં જાહેરાત કરો, બરાબર. માઇક મૂકો અને લોકોને ખબર જાહેરાત કરો કે ભાઈ આજે ગ્રામસભા જેવું જણાવો લોકોને, બરાબર. ના હોય તો તમે મને કહેજો, હું મારી ઓલા પર ફરી લઈશ. મારી જોડે માઇક છે પેલું, બરાબર. મેં ગ્રામસભા કરેલી બતાવું છું ના વિડીયો તમને, મારી ગ્રામસભાને બતાવું વિડીયો. જો ભાઈ સરપંચ ત્યાં ના ચાલતું હોય ને તો વહીવટદાર સોંપી દો. વહીવટદારમાં બરાબર જ ચાલતું હતું અને આ છૂટકે મારે બોલવું પડે છે. સરપંચથી જો ના ચાલતું હોય ને તો વહીવટદાર સોંપી દો. વહીવટદાર ગ્રામસભા મેં કરીને બતાવેલી છે અહીંયા આગળ, 100-150ની સંખ્યા કરેલી છે મેં સાહેબ. તમે ગામ લોકોને જણાવો, ગામ લોકો આવશે. કેમ ના આવે ગામ લોકો? આવે જ ગામ લોકો. તમારે જણાવવું પડે. હા, તારીખ બદલી નાખો. કઈ તારીખ બોલો? હાલો, સોમવારની તારીખ કરી દો. સોમવાર લઈ લો, ચાલો દિવસની. હા, સોમવારની લઈ લો. રવિવારે કરાય ગ્રામસભા કરવી હોય તો, એવું કશું નહીં. હા, રજા દાડે કરાય, કશું વાંધો નહીં. તમારે ભલે ને આ મુદ્દો ચલાવવાનો, પણ તમારે તો ખાલી આવવાનું જ છે. કાલે કરી દઈએ નેહલ, કાલે કરી દો. ચલો કાલ નહીં કરતો, હેડો કાલ નહીં કરી દો. ના ના, કાલ નહીં કરી દો. કાલે રજા છે તો કાલે કરી દો. આ સભ્ય છે ને, એક જો જે સભ્ય હાજર છે એમનું તો વાપરો. આ સભ્ય અહીં હાજર છે બચારો, બરાબર. બીજા નહીં, એને છોડો ને. આ ત્રણ, આ બે ભાઈ જ હાજર છે. સભ્ય કોઈ ખબર જ નહીં, ચંદુભાઈ, સભ્યને કોઈને ખબર જ નથી. હા, તો લગાવો, વારા પરથી ફોન લગાવો. ચલો લગાવો, હાડો લગાવો, લાઈવ જ છે. લગાવો, હાડો ફોન લગાવો. પણ તમે સરકારે નક્કી કરી તો તમે પ્રચાર નથી કર્યો. હું તમારે બીજી ગ્રામસભાઓ બતાવું. જો બીજી ગ્રામસભામાં આવું ના થતું હોય તો વાર્તા પતી જાય. પણ હું આજની ગ્રામસભા મેં જોઈ, લાઈવ ચાલે છે ગ્રામસભા બધા. પબ્લિક માતું નહીં લોકોને થઈ, અને આપણે થઈ કેમ આવું? આટલી સરસ પંચાયત છે, આટલી સરસ આવક છે, તો કરો ને આયોજન યાર. અને ના ફાવતો હોય તો ના કરો, વહીવટદારને સોંપી દો. હું તો એમ કહું છું. સરપંચો એવું કહેતા તલાટી જાણા, તો તલાટીને સોંપી દો ને, તો વાર્તા પતી જાય. આપણે જે હતું એ પ્રમાણે ચાલવા મળે, પહેલાં જેવું ચાલતું. ડેપ્યુટી હોવો જોઈએ ને હાજર. આપણા વોર્ડનો, મારા વોર્ડનો સભ્ય છે ડેપ્યુટી, બોલો. આપણા વોર્ડનો એ તો હાજર ના રહેવું જોઈએ ને. તો હું એને ખાલી શોભાનો ગોઠ્યો તમે બનાવી દો સરપંચલા. હા, ડેપ્યુટીને ખાલી જ બનાવી દો તમે. ડેપ્યુટી મારા વોર્ડનો ડેપ્યુટી, એક ઝાડ કાપવાનું કેટલા ટાઈમ થયા એ નહીં થતું કામ. હા, અમે એમ નહીં કરતા. તમારે સરપંચ એક્શન લેવાની ખોટા ખોટા લડાવવાનો કોઈ મતલબ નથી. બરાબર, મેં તમારું ભાર મોર્નિંગમાં જ કહ્યું. બરાબર, લગાવો પહેલાં ડેપ્યુટીને ફોન લગાવો ને. મારે હું ક્યાંય હોંભરું છે. લગાવો ડેપ્યુટી કાંતિભાઈ, ડેપ્યુટીને ફોન લગાવો ને. ચંદુભાઈ લગાવો ડેપ્યુટીને ફોન, અને સ્પીકર ફોન કરો. હું કહે છે ખબર તો પડે આપણને. ના જરૂર હોય એવા ડેપ્યુટીને આપણે તમે બદલી નવાને કરો ને. આ નેહાલને બનાવી દો ડેપ્યુટી, ચંદુને બનાવી દો, નહીં તો પેલા એને બનાવી દો. બીજા કોઈ બીને બનાવી દો, જે જેન્ટ્સ બીજો હારો એને બનાવી દો ને ડેપ્યુટી. તારે નેહાલને બનાવી દો, અમારો સપોર્ટ છે. લો, નેહાલને કે ચંદુ ગમે તેને બને, અમારો સપોર્ટ છે. જો આ ડેપ્યુટીનો જો ભાઈ. હા, આવું કહેવાનું અને તમને મેસેજ થાય. તારા હોશિયાર છે ને નેહાલ ચંદુભાઈ, 24 કલાક દોડનારા માણસ છે. હા, 24 કલાક દોડ જ છે ને, દોડ જ છે. રાતે 1 વાગે લાગી તો લાઈન હાલ તારે ચંદુભાઈ, જો કાંતિભાઈ જોડે ચંદુભાઈ ના હોય ને તો અત્યારે પંચાયત આપણી પતી જાય, સમજી લો. અમે ત્યાં તો મદદ હા, કરી છે. ના ચંદુભાઈ તો કરે જ છે ભાઈ. ચંદુભાઈ તો દોડ જ છે, અમને ખબર જ છે. કામની બાબતમાં એમને કોઈ વિરોધ નહીં હોતો. ના તો ડેપ્યુટી બદલી નાખો. આજે ઠરાવ કરતો ડેપ્યુટીનો, ડેપ્યુટી બદલી નાખો, ડેપ્યુટી ચેન્જ કરો. બરાબર ભાઈ, ડેપ્યુટી ચેન્જ કરો. જો ડેપ્યુટીથી ના પહોંચે તો ડેપ્યુટીનો બદલી નાખો, બરાબર. ગ્રામસભામાં ઠરાવ કરીએ અમે ડેપ્યુટીનો. તમે તારીખ બદલો, અમે ગ્રામસભામાં ઠરાવ કરીએ કે ભાઈ ડેપ્યુટી આપણે લઈ જોઈએ, બરાબર. ડેપ્યુટી બદલવાનો છે. એને બધું હાજર રહેવું જ પડે, એને પૂછવું હા? પડે. હા, સામાન્ય સભામાં, ના ગ્રામસભામાં બી ભાઈ સામાન્ય સભામાં લઈશું આપણે. હા હા, કારણ કે એ હાજર જ નહીં રહેતા એ ભાઈ. એ સામાન્ય સભા હોય તારે આવી જાય ખાલી, બસ. તો આવા ડેપ્યુટી બનાવીને શું મતલબ છે? જે કામ કરે છે બચારા, જે દોડે છે એમને બનાવો ડેપ્યુટી સરપંચ. ફોન કરતો તારી નોકરી તારે. દોડીને આવ્યા છે. આ બધી તમે તલાટીની નોકરી કરો, તમારે નોકરી તો કરવી પડે છે ને. તો આ શોભાના, ના ના, ખાલી શોભાના કોઠિયા માટે પાછી બીજી કોઈ કુંસી લાઈન મૂકી દીધી નહીં. લે ડેપ્યુટી બેહવા સારું.
તો ખોટો શું કા 25,000નો ખર્ચો આ પાડે બીમાર એ ભાઈ તોય આજે આયા. એ તો મને ભાઈ અમને હું નથી એ કરવા માંગતો યાર આ તો ના છૂટકે મારે કરવું પડે મેં છે કીધું આવું પછી મેસેજ છોડ્યો છે યાર. પણ તમારે મને નહીં કહેવાનું ગ્રામસભા છે તો મને કહેવાનું નહીં તું અમારા ગ્રુપમાં નાખો તો અમે શું કરી શકીએ? તો બીજા ગ્રુપમાં પણ અમારા સર્વ સમાજમાં નાખો ને શિવ ગ્રુપમાં નાખો તમે હા એ વાત સાચી પણ પેલા મેં નાખી દીધી. સર્વ સમાજમાં 125 જણ છે હવે મેસેજ બાય કશું નહીં ભૂંગળું ને એમણે તાત્કાલિક જુદા લઈ આવ્યા. બરાબર? હા ભૂંગળું લઈ આવો બરાબર છે એ બરાબર છે બરાબર છે સાચી વાત છે ચંદુભાઈ હા બસ અને એક માણસ આવે, ખર્ચો પાડ. હજુ 6 મહિના થયા છે. હજુ 6 મહિના થયા છે. અમે એવું ઈચ્છીએ છીએ કે તમે પંચાયત હારી ચલાવો કે અટકો તો અમે કહો અમે મદદ કરીશું અમારી જોડે એનો ભંડોળ છે પણ તમે આ રીતે પંચાયત ચલાવો તો પંચાયત નહીં ચાલે જો અમારો કોઈ વિરોધ આ રીતે નહીં. પંચાયત નહીં ચાલે અમારો તો વિરોધ નહીં. તમે આજે ગ્રામસભામાં માણસનો ગ્રામનો બચારાને કહેવાનો એક મુદ્દો મળ્યો એક દિવસ મળ્યો એ બી તમે નથી આપતા એના બરાબર જે રેડી છે ભાઈ આજની ગ્રામસભા કોઈ સહીઓ નહીં કરીને કરી અત્યારે તમને સહી કરાય. કોઈ સહીઓ નહીં કરીને ગ્રામસભામાં તારી જે પપ્પાથી કરાવી દીધું. ના એટલે તારે કાલની રાખો તારીખ કઈ કરવી છે આવતા અઠવાડિયે ચાલશે ને સારું ચલો કઈ વાંધો નહીં આપણે એજન્ડામાં લખી દઈશું આગળ. કઈ વાંધો નહીં ના ડેપ્યુટીનો મુદ્દો લેવાનો છે ભાઈ આપણે ડેપ્યુટી વાળો મુદ્દો તમે એજન્ટ ના હોય ને તો અંદર લખી લો તમે અંદર લખી દેજો અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરી દો ભાઈ ડેપ્યુટી બધા ડેપ્યુટી સમયસર હાજર રહેતા નથી કોઈ બી વોર્ડના પ્રશ્ન હોય તો ફોન બી નથી ઉઠાવતા મારી રજૂઆત છે મેં કેટલાય ફોન કર્યા એને લાયક છે આ બે જણ છે. હા જેને લાયક હોય જે કામ કરતા એને ડેપ્યુટી બનાવો તમે બરાબર ધીમે-ધીમે એક જણને લઈ લો. અને તારીખ પલટાઈ દો બરાબર તો જોઈ લો ભાઈ આપણે આવીને રજૂઆત કરી છે તારીખ પલટાવવાની વાત ચાલે છે બરાબર એટલે આજની તારીખ છે હવે ફરી વાર નવી તારીખ આવશે અમે તો કાલે જ કહીએ છીએ પણ એ કાલે ના કહે છે કંઈ નહીં હવે આવતા વીકમાં કરીએ પણ જોઈ લો કારણ કે રજૂઆત કરો તમે ધ્યાન દોરો તો પંચાયતને માનવું પડે કારણ કે આ સરકારી સાહસ છે સમજી લો આ કોઈના બાપની જાગીર નથી પિલોલ ગ્રામ પંચાયત એ કોઈના બાપની જાગીર નથી પંચાયત ધારાથી અને સંવિધાનથી ચાલતી આ સંસ્થા છે બરાબર તો એના માટે તમે બંધ બારણે કરીને ગ્રામસભા કરો એ ના ચાલે તો જુઓ આજે મેં આ રજૂઆત કરી છે તો એના થકી તો હું તો દરેક યુવાનોને કહું છું કે ભાઈ તમારા ગામમાં બી તમે જાગૃત થાવ જો બંધ બારણે જો પંચાયત થતી હોય તો એનો તમે વિરોધ કરો અને જાહેરમાં પંચાયત કરવાનો એ કરો અને પંચાયત ગ્રામસભા થાય તો એનો પ્રચાર બી થવો જોઈએ તો આજ પૂરતું આટલું વસ્તુ ભારત માતા કી જય હું વસાવા મહેન્દ્રભાઈ ફોગટભાઈ પિલોલ તાલુકા પંચાયત સદસ્ય છું અત્યારે હાલમાં આજે જે પિલોલમાં જે ગ્રામસભા કરવામાં આવી એમાં ગ્રામસભાની મેં અલગ અલગ પ્રશ્નો બધા રજૂઆત કરી હતી તેમાં મેં મારો પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો કે મારા દજીપુરાની મેં જે પાણી જે નળે જે લાઈન આવે છે તે ઘણા લોકોને પાણીના નળ નહીં પાણી છૂટું મૂકી દે છે અને દિવસમાં 12 કલાક પાણી આવે છે તો મારી રજૂઆત એવું છે કે એનું વસ્તીના ધોરણે 40 થી 50 ઘર છે તો એના ધોરણે 2 થી 3 કલાક ટાઈમે પાણી આપો ટાઈમે પાણી છોડો તો એ કહે છે કે ગ્રામ પંચાયત અમારું લાઇટ બિલ ભરે છે તને શું લેવા દેવા છે અમારે મેં તો જેટલું પાણી જેટલા ટાઈમ આલો એટલા ફેર આલીશું ભલે પાણીનો દુરુપયોગ થાય કે ભલે બગાડ થાય મેં એ કીધું મૂકું જે જગ્યાએ મૂકું મોટરની સ્વિચ મેકેલી છે એ મોટરની સ્વિચ જે આવે તે ચાલુ બંધ કરે છે કાલ ઉઠીને કોઈ અનબનાવ બની જાય કોઈક મળી જવાબદારી કોણ લે છે એ કહે છે તમારે જોવાનું કે એ તો પંચાયત ભરે છે પંચાયત જોઈ લે છે કે એટલે એક સરપંચ તરીકે જે જવાબદારીપૂર્વક જે સવાલોના જવાબ આપવા જોઈએ એ બહુ ખરાબ રીતનાથી આપે છે આજે હું પિલોલ તાલુકા પંચાયત સદસ્ય તરીકે છું તો છતાં જો મને જો આવો જવાબ આપતા તો બીજા લોકોની તો વાત જ શું રહી એટલે મારે તો એવી રજૂઆત છે કે સાહેબ આની વાર એવા સારા પગલાં લો કે જેથી સરપંચને હવે ખબર પડે કે ભાઈ હું સરપંચ તરીકે છું તો મારે આવું અભદ્ર વ્યવહાર લોકો જોડે ના થાય અને લોકોના ગામોના પ્રશ્નોના નિવારણ માટે ગ્રામસભા આજે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તો દરેકના પ્રશ્નોને સાંભળીને સારી વાચા આપે એવી રજૂઆત છે મારી હું મધુભાઈ જીવનભાઈ ઠાકોર પિલોલ ગ્રામ પંચાયત વોર્ડ 3ના સભ્ય અમારા પિલોલ ગામની અંદર અગાઉ 24 તારીખે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે દરેક ગ્રામ પંચાયતની ગ્રામસભાઓ લેવાની હતી પણ એ ગ્રામસભાની અંદર અમારા સરપંચ તરફથી હું સભ્ય હોવા છતાં અમને પણ કોને જાણ નથી કરી તેમ છતાં ગ્રામજનોને પણ કોને જાણ નથી કરી અને નોટિસ પણ એમને બજવી નથી એટલે એ ગ્રામસભા એમને બંધ રાખી અને આજ 26 તારીખ આજે એ ગ્રામસભાનું આયોજન કર્યું ગ્રામસભાની અંદર બધા ગામના પ્રજા ઘણા બધા લોકો ભેગા થયા અને વારાફરતી પોતાના જે કંઈ પ્રશ્નો છે પ્રશ્નો કરતા હતા એ પ્રશ્ન દરમિયાન સરપંચશ્રીએ તમામ પ્રશ્ન કરનારની સામે ગેરવર્તન કરી અને ખરાબ શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે અને હું સભ્ય તરીકે અમારો પણ અવાજ આ સરપંચ સાંભળતા નથી અને પોતાની જાતને બાદશાહ સમજે છે અને કોઈના પણ પ્રશ્ને સારી એવી વાચા આપતા નથી અને ગમે તેવું મન ફાવે તેવું વર્તન કરે છે એટલે આખા પિલોલ ગામની પ્રજા આ સરપંચથી ત્રાહિમામ થઈ ગઈ છે અને આજની સભાના તમે વિડીયો જોશો ને
તો એટલું ખરાબ વર્તન કર્યું છે કે એક કામ માટે એક ભાઈ પ્રશ્ન કર્યો કે ભાઈ આ તમે 5 દિવસથી એક લીકેજ રિપોર્ટ નથી કરતા, તો કે 1 મહિનો થશે, તમારે જે કરવું એ કરી લો, આવી વાની વિલાસ કર્યો છે. એટલે આવા સરપંચો સામે હું તો કહું સરકારે પગલાં ભરવા જોઈએ, સરકારી તંત્રે પગલાં ભરવા જ જોઈએ. અઝીરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા.